બર્થડે પાર્ટીમાં બિયર પીતો વિડીયો વાયરલ થતા ભુજ એલસીબીએ હિસ્ટ્રી સીટર પારસ ગોસ્વામીની કરી ધરપકડ. પોલીસે કાયદાનું ભાન કરાવી માફી મંગાવી. કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવાના ભાગરૂપે ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વ્યાપકપણે વાયરલ થયો હતો, જેમાં એક શખ્સે પોતાના જન્મદિવસની ઉજવણી દરમિયાન જાહેરમાં બિયરનું સેવન કરતો ને બિયરના ટીન સાથે કેક કાપતો નજરે પડ્યો હતો. ગુજરાતમાં કડક દારૂબંધીના કાયદાનો સરેઆમ ભંગ થતો હોવાની આ ઘટના પ્રકાશમાં આવતા જ ભુજ એલસીબીની ટીમે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે ઝડપાયેલો શખ્સ પારસ ગોસ્વામી છે, જે સ્થાનિક વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો એક રીઢો ગુનેગાર છે. આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ તેમજ પ્રોહિબિશન હેઠળના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વાયરલ વિડીયોમાં દારૂની મહેફિલ માણી કાયદાની મજાક ઉડાવવાની તેની આ હરકત પોલીસ પ્રશાસન માટે સીધો પડકાર હતી, જેને પગલે તેની સામે કડક કાનૂની કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ભુજ એલસીબીએ આ ગંભીર મામલાની નોંધ લઈ આરોપી પારસ ગોસ્વામી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ નવેસરથી ગુનો દાખલ કર્યો છે. સમાજમાં ડર અને સ્થાપિત કરવાના હેતુથી પોલીસે આરોપી પાસે તેના ગેરકાનૂની કૃત્ય બદલ જાહેરમાં માફી મંગાવી છે. પોલીસ પ્રશાસનની આ ત્વરિત કાર્યવાહી એ બાબતનો સ્પષ્ટ સંકેત આપે છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને કાયદાનું ઉલ્લંઘન સાખી લેવામાં આવશે નહીં. મારું નામ પારસ રમેશભાઈ ગુસાઈ છે. મોટર્સ કોલોની વાલ્મીકી નગરમાં રહું છું. કાલે મારો બર્થડે હતો એટલે મેં રીલ્સ નાખી હતી. એ વિડીયો ગેરકાયદેસર હતો, એ મેં અપલોડ કર્યો હતો. એવો રીલ્સ કોને નાખ્યું નહીં, એના માટે કરી પોલીસે કાર્યવાહી કરી છે. એવો વિડીયો નાખશો તો તમારા ઉપર કાર્યવાહી થશે. મારા ઉપર થયેલી છે, એના માટે જાહેરમાં માફી માંગુ છું. એવો બીજી વાર ભૂલ નહીં કરો.